રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો 7:30 પોણા 8 જેવું થાય છે અને આપણે 5:15 પાણી ભરવા આવ્યા હતા. એટલે 5 વાગે પાવર આવ્યો હોય એટલે 5:15 વાડીએ પૂગ્યા ને ત્યાં 5:30 જેવું થઈ ગયું હતું. એટલે ચાલુ કર્યું હતું. હવે જો 15 નાકા જેવું પી ગયું છે. અહીંથી આપણે લાંબા વાતરે ચાલુ કર્યું હતું. ઓલો જે ત્રણ થયો એ બાકી રાખી દીધો છે. આ લાંબા વાતરેથી અહીંથી ચાલુ કર્યું છે. આ બધું પીતું જાય છે. એ એટલે પૂગ્યું 15 નાકા પી ગયા છે. અને હવે ભાઈ પાણી વારે છે અને મારે જવું છે બાયુને તેડવા. એટલે આપણે જો આ આમ પીતું જાય છે. એટલે બધું હમું કરવું પડે. અમારે પહેલાં પિયતમાં તો રહેવું જ પડે ભેગું. શું કરવાને કે ક્યાંય થોડું ઘણું ટાલરું ન રહીએ. બાકી હમું તો જાદુ તો કાંઈ કરવું નથી પડતું. થોડા ઘણું કરવું પડે રિપેરિંગ. બાકી બીજું કંઈ વાંધો ન આવે. બાકી તો આ રીતનું પાણી હાલે છે. આ રીતનું પાણી હાલ્યું જાય. કેમ ભાઈ? આ રીતનું હાલ્યું જાય છે. રામ રામ ને સીતારામ બધાને. હાલો આજ તો ઝાકર એટલો આવ્યો છે. બહુ આવ્યો. પોણા 7 વાગ્યાનો આવી ગયો. હા 6:30 પોણા 7 વાગ્યાનો આવ્યો. એટલો ઝાકર આવ્યો ફરતી બાજુ જાવ પેક થઈ ગયું. અને આ જેટલો ઝાકર છે ને એટલો તડકો પડવાનો છે. હે તડકો પડશે. તડકો પડશે એટલે એ બધું બનશે ઉગવા. તલ ને મગફળી તો આજે આપણે ઘણા કોપડા દેખાય. કેમ? જો આપણી બત્તી અહીં પડી છે. બધી સાધન સામગ્રી જોઈ ભેગી જ. અને સવારમાં બે ભાઈને આવવાનું કારણ એવું છે કે આટલામાં ખાવા જ છે. બરાબર? તો રાતે સવાર આવવું હોય આપણે તો ખાવાજનું ભલે આમ કાંઈ કરતા નથી પણ 2 જણા હોય ને તો હથવારો થાય. બાકી અવારનવાર જાય હવેડેથી ને હાલેલા છે. આપણે ઘણા ફેરું આગલા વિડીયોમાં તમને હગડ મેં બતાવેલા હતા. એના જે નિશાન હોય ને પંજા ડાબલા એ બતાવેલા જ હતા. આમથી આવ્યા હતા અને આમ ગયા છે. બરાબર? આમ કાકાના ઘઉંમાં વહી ગયા હતા. બરાબર? તો અવારનવાર આવતા હોય છે પણ ક્યારેક ભેટો થઈ જાય તો એકલું કોઈ પણ માણસ પહેલી વાર હોય ને એટલે બી જાય. 2 જણા હોય ને તો ઓછો વાંધો હવે. હાલો જો આપણે ઘરે પૂગી ગયા છીએ ને બાયું તૈયાર થાય છે તો આપણે ગૌ માતાને દર્શન કરી લઈએ. તો મીરા દોવાનું કામ ને વાહિદું ને બધું થઈ ગયું કમ્પ્લીટ. અને મીરા જાય બાંધી છે. તો જય ગૌ માતા, જય ગૌ માતા. બસ 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 બસ. હે કાનો નંદી જો નંદી મહારાજ બેસી ગયા આજે. જય નંદી મહારાજ. કાનું કાનું રામ રામ કયો? હાલો. અરે વાહ 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 વાહ. જો 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 લેતો ખંજોર તો ખંજોરો. હાલો તો અહીંયા તૈયારીઓ થઈ ગઈ છે હવે. કારણ કે ફોન જ કરી દીધો હતો કે ભાઈ હું આવું તા તૈયાર રહી ગયો. તો તૈયાર થઈ ગયા ને? હા તૈયાર થઈ ગયા હો. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. તમે આવો છો? હા. હાલો બાને કીરે કાબા. હું આવું? ના તમારે નથી. તમારે બહુ આવવાનો શોખ હો. તમે વ્યાં મોકાવો હમણાં. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. હાલો. હે હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. કાનું તમારે મોર જ હોય. કાકાનું આવે એમ બોલ. હાલો જો શાખાન ને દૂધ ને શાખાન ને થોડો ઘણો નાસ્તો ને એવું બધું તૈયાર થઈ ગયું છે. આમાં મારે વાવેતર કરવા જવાનું પણ બપોર પછી જવાનું છે. મગફળી એક ભાઈની જ છે એટલે બપોર પછી જાય તો હાલે. એટલે હવે અત્યારમાં કાંઈ જવાનું નથી ને બપોર સુધી જો આપણે વાડીએ રહીને તો પી જાય સરખું. અને 2 જણા હોય તો પાણી વારવામાં થાકે નહીં. નકર એક ભાઈ હોય ને તો થાકી જાય. એટલે 2 જણા એમ ને બાયુને નીંદવાનું છે શાકભાજી ને એવું. આપણે લસણ તો નીંદાઈ ગયું અને શાકભાજી ને એવું જ નીંદવાનું છે. વાગવા આવ્યા 9:30 જેવું થાય છે ને આપણે ઝાકર છો ને હજી જો ઉડ્યો નથી. અને હજી લગભગ આ મને એમ છે ને કલાક ટકી જાય. 10:30 11 ઝાકર ઉડે તો ઉડે. બાકી હોય ને ફરતું પેક જ છે એમને. અને ઝાકર છે ફૂલે ફૂલ.
અને પાવામાં હવે આપણે આ બાજુ 12 વાતરિયા છે અને ઓલી બાજુ 8 ટુકડા. બપોરે 12 સાડા 12 લગભગ પી જાય એવો અંદાજ છે. અને પાણીમાં બહુ કંઈ રિપેરિંગ કરવું પડતું નથી, પણ ક્યાંક જરા તરા ઢોરાઢરી હોય એ થાંભલો મારવાનું હું એટલે કહેતો હતો. કારણ કે ક્યાંક આ પસાટે પછી શું છે, આ નાકું આપણે વાળ લઈને એટલે પસાટે પાણી પછી ધીમું પડી જાય. ધીમું પડી જવાના હિસાબે જ આ રીતે કેમ આ થયું. આ પછી બીજા પાણીમાં રિપેરિંગ ન થાય એટલા માટે અત્યારે આપણે પહેલાં પિયતમાં છે ને જરા તરા ખપારી મારવી પડે. તો એ મારી દઈને એટલે વાંધો ન આવે. નકર બીજું પિયત આપણે પછી આખું વાતર તો ભરાવા ન દેતા હોય, પછી થોડું પાણી અહીંયા પસાટે હર વખતે બધાય પિયતમાં ઓલું જ થતું હોય. અને એટલા માટે ટૂંકમાં આ તો અત્યારે જોયું ગયું, આમ હરખું થઈ ગયું, પણ જરા તારા ક્યાંક કરવું પડે એ રિપેરિંગ એટલા માટે આપણે કરી લઈ કે પહેલાં પિયતમાં તો રિપેરિંગ કરેલું હોય તો પછી વાંધો ન આવે. અને એક નાકું જ આપણે કોરું રહી ગયું, થોડુંક સા આખડી બનાવ્યું ને સા પીવા વહી ગયા એમાં જરાક કોરું રહી ગયું. હવે એમાં પાછું આવવા દેવું જો રિટર્ન. અહીંથી પસાટેથી નહીં ન સડ્યું, ઓલી બાજુથી જો આમ હોય તો સડી જાય, પણ અહીંથી આમ અવરું ન સડે. અને અમારે આ છે ને અવરી દેશનું પાણી છે, કારણ કે ઉગમણાથી આથમણું સડાવ્યું છે. નકર ઝાઝા ભાગનું અમારે સીમનું પાણી છે ને આમ જાય, આ ઉગમણું જ પાણી જાય. કા ભાઈ, આપણે આખી સીમનું પાણી છે ને ઝાઝા ભાગનું ઉગમણું જ જતું હોય છે, પણ આપણે ઉગમણાથી આથમણું સડાવ્યું એટલે અવરું રેવલ ટૂંકમાં કરેલું છે. અવરું રેવલ છે એટલે આમાં પારો એમાંય થોડોક રાખવો પડે, કારણ કે પછી તલ મોટા થાય ભરાવો લઈએ આ તે થાય એની હિસાબે આપણે થોડુંક છે ને એ રીતે કરવું પડે. આમાં જો કાંઈ નથી કરવું પડ્યું, એમને હરખું એક હજારું હાલ્યું જ ગયું. બસ જરા તારા ક્યાંક એવું લાગે ત્યાં કરવું પડે, બાકી તો લગભગ વાંધો નથી આવતો. હાલો હવે તારે દુકાને જવું હોય તો જઈ આવી અને આટો મારીએ એક ને ગરાક બે સમજાઈએ, બીજું શું હોય. હું વારું છું અને બાયું નીંદે છે શાકભાજી આપણે વાડી પાસે. એ આમ હવ એ તો ભરાઈ જાય એ એટલેથી વાર્યું તે હવે આ ભાગ છે ને થોડોક લાંબો આવતો જાય, ઓલો ભાગ ટૂંકો આવે, આ લાંબો આવતો જાય. આમાં બધું છે ને આ ખેતર આખું ક્રોસ છે કા એ રીતનું ખેતર છે. એટલે છે ને ઓલો સેટો આમ ત્રાહ છે, આ સેટો આમ ત્રાહ છે અને આ સેટો આમ ત્રાહ છે. એટલે આ શેડો લાંબો થાય, ઓલો શેડો ટૂંકો થાય, એની હિસાબે આમ તેમ કરવું પડે. અને આમાં ટાઈમનું એડજસ્ટમેન્ટ ન રહે. આમાં નાકાવાળો આમાં આ બાજુ 1-1 મિનિટ વધારે રાખવી પડે, ઓલી બાજુ પછી 1-1 મિનિટ ઓછી હોય. એટલે મોટા થઈ ગયા પછી કા આપણે ઘઉંમાં આમાં પોર ઘઉંમાં એ રીતે હતું ને વાહામોર રાખવું જ પડે, કારણ કે આમ પછી 1-1 મિનિટ ઘટાડતી જવી પડે. 10-12 મિનિટે ભરાતું હોય, 11 મિનિટ કે 12 મિનિટે, તો એ પછી એ આ બાજુ 11 ભરાતું હોય, ઓલી બાજુ 10 ભરાય, એ રીતે ટૂંકમાં હાલતું હોય. હવે દાદા આ રિપેરિંગ ન કરી લઈ લેજી ખૂણામાં થોડુંક, તો પાણી ત્યાં સડે જ નહીં. અને પાણી જ્યાં ન સડે ત્યાં તો કાંઈ ઉગવાનું હોય નહીં. જો એ સડી ગયું લઈ લીધું એટલે, બાકી જો ન લઈ તો એ એટલા માટે આપણે અહીં પસાટી કરીને એક નાકા વારી દઈ કા એમ જ કરવું પડે ને આમાં. વાગવામાં એક જેવું થાય છે ને. આપણે સવારમાં પાવર આવ્યો ને તે આ નાકેથી ચાલુ કર્યું હતું, આમ હોહરું વયું ગયું, પછી આમથી ચાલુ કર્યું એટલે એ પણ ત્યાંથી પીતું આવ્યું, અહીં સુધી પીધું. અને હવે રહી ગયો એક વાતર રહી ગયું ટૂંકમાં. બાકી પસાટના આડાઈ પી ગયા અને આ ઠેઠ બધું પી ગયું. આ એક નાખું હવે રહ્યું, હવે કાલે તકો થાય સવારમાં એક નાકા સારું. તો આ રીતનું તલમાં પહેલું પિયત પી ગયું છે આપણે, આમ પી ગયું ગણાય, પી ન ગયું કે રહી ગયું એટલે એક વાત રહી ગયું. હાલો આપણે તલનું એક નાખું કાલે રહી ગયું હતું ને એ પી ગયું છે ને આપણે સડાવી દીધું ઉપર. એટલે ઉપર આ રીતે આ સણા વૈસે મુકાઈ ગયા. બોલું મકાઈનું એ વાતર પી ગયું હો હરવું, લસણના 2 ટૂંકા પી ગયા. અને આ ત્રીજા નાકામાં આવે છે અહીંથી આમાં જાહે આડું, આ હો હરવું આડું જાહે. અને હજી એના પછી એક આડું છે. એટલે આ 2 નાકા ખાસા ખુશીને એવું બધું પાઈ દો ને પછી એને ઉપાધિ નહીં. તો આ ખાસા ખુશી પી જાય ને પછી એને ઉપાધિ નહીં. હવે વાંધો નહીં, જો આજુબાજુમાં બધા માણસો મીંડા હોય આવવા, એટલે પછી એકલી કદાચ પાણી વારતી હોય તોય ઉપાધિ નહીં. બાકી હોય જ અહીં બધું. બાજુમાં આગળ જો કાકાની આવી જાય, પછી બ્રિજેશભાઈની એ છીએ, આ બાજુ મનસુખભાઈની છે, અહીં બાજુમાં આપણે
વાવવા રાખે શૈલેષભાઈ, આપણે ધાણા વાવ્યા હતી એ પણ હોય, સામે બાપુની હોય બધાય, એટલે એમ કાંઈ ઉપાધિ નથી. એકલી હોય તો કાંઈ ટેન્શન નહીં. અને અમારા આ એરિયામાં કોઈ વસ્તુનું કાંઈ ટેન્શન ન રહે, કે કોઈ વસ્તુ કદાચ ગમે એ વસ્તુ એમને પડી હોય ને તોય કોઈ અડતું નથી. અને જો કે કોઈ જાતનો અમારે બીકારો છે જ નહીં. અને તો જ હાલતું આ બધું, નકર તો ખેડૂને ભાઈ 100 વસ્તુ પડી હોય સીમમાં, બરાબર, તો કોઈ અડતું નથી. બહુ સારામાં સારી વસ્તુ છે. અને હું તો કહું આવું નવું હાવભાવ બધાનો બન્યો રહીએ તો બહુ સારી વાત કહેવાય. બાકી હાલો હવે આપણે એ કૂતરા પાસે છે ત્યાં નથી કાંઈ દીપડો, તો પાણી આડા વાતરમાં દાહે. હાલો હવે તો વારવું જ જો હે, આજે પૂગી ગયું છે, અહીંથી આમ ભરી ગયું હવે હે ને. અને આ મકાઈ જો તમે થઈ ગઈ એક નંબર થઈ ગઈ, જો કાંઈ ઘટે નહીં. તલ આપણે એટલા જો ઓલા ખેતરમાં, અત્યારે અમે સૌથી ઉપલા ખેતરમાં થઈ. આ લસણ રહ્યું ને એમાં સૌથી ઉપલું ખેતર, આ અમારું ઉપલું ખેતર, પછી આ જે મકાઈ રહી એ નીચલું ખેતર, અને તલ આપણે વાવ્યા ઈથી નીચલું, અને હજી ઈથી નીચલું પાણીમાં છે. અને એક કટકો આપણે મગફળી વાવી એ વાડી પાસે ઠેઠ, વાડી અમારી ઠેઠ જો ઓલી પણ રહી. થોડુંક ઝૂમ કરીને બતાવો એટલે ખ્યાલ આવે. આ ઝાડ વાળ્યા ને એ બધી અમારી વાડી છે. વાડી એટલે કે ત્યાં કૂવો અને રહેઠાણ વિસ્તાર હોય એ ટૂંકમાં, ત્યાં આપણે જે કાંઈ નાની મોટી ઓયડી જે કાંઈ છે એ બધું ત્યાં છે. બાકી અહીંયા આ મકાઈ બધી, આ નીચે દેખાય તલ, અને અહીંથી આ કાકાનું આવી ગયું. અને કાકાના ઘઉં જો આપણે વાવ્યા તો એ પણ આમ નીચે રહ્યા આ ભાગમાં, હેઠલા વચલા ભાગમાં. તો આ રીતનું બધું છે. અને અહીંયા અમે બાજુમાં વાવી છીએ ઘઉં, એ પણ જો આપણી ગાડી પડી ને ત્યાં જ ગાવી ગયા. એટલે બધું અમારે ઓમ નજીક પણ ધક્કા થતા હોય. કેમ ધક્કા થયા રાખે, કારણ કે હાલો એ વારવાનું જ છે. હવે હે ને આવી રીતે 8 મિનિટે વારજે હો, 8 મિનિટે ભરાઈ જાય. જો બે આડાઈ પી ગયા છે, અને હવે કાયદેસર સિંગલમાં જ રાખશે. ને અમે તો ડબલમાં રાખતા હોય, પણ હવે આ વખતે અહીંથી છે ને સિંગલમાં કરી દે, એટલે 8 મિનિટે ભરાય. 8 મિનિટમાં વધતું હોય તો 1 મિનિટ ઘટાડી દઈએ, અને 4-5 નાકે જોઈ આવવાનું, એક નાખું હો. થઈ જ જાય ને, ચડાવી દેવાનું ફૂલે ફૂલ. અને નાકાવાળો અમારા આ નીચે ઉતર્યું હોય, એનું કારણ એવું છે કે આમાં છે ને ટાઈસ ફૂલે ફૂલ છે નાખેલી, એટલે નાકામાં ગારાવાળો પગે થાય નહીં, કદાચ સંપલે કાઢવા ન પડે. કેમ અમારે આ નીચે અને આ ઘઉંની નીચે, આ વાવવા રાખીને એ ઘઉંની નીચે, અને આ ભાઈને એમ છે આમાં સંપલ કાઢવા ન પડે. અહીંયા છે ને ટાઈસનો ભાગ વધારે, આ ટાઈસ જ છે બધી. આ સીપરા તોડીને તો જમીન કરીશ, કા સીપરા તોડીને તો જમીન કરી છે. અને આને જો તાણામાં પાણી હાલે છે આપણી ઘોડા. કેટલા નાકાર્યા છે? 8 7-8 લાગે હવે. સારું તાર ફઈને ફાથવારો કરાઈ ગયો. કેટલી મિનિટ જોયું તમે? કાંઈ જોયું નથી. તાર રીતે જોઈ લેજે ને, તાર જે કરવું એ કાંઈ બધું મારે શીખવાડવું. જોઈ લે હવે. એટલે પછી કેટલા વાગ્યા અટાણે? હે 8 ને 4 થઈ છે ને, તો કેટલાય વારવાનું થાય? 3 વાર્યું હાલ 10 વાર લઈએ હો. 10 11 વાર તો હાલે. પછી 4-5 નાકા વારીને પછી જોઈએ એકવાર. પેલા 11 વાર ગયા આ નાખું. હવે પછી આ પાછું કઈ વાર ના મોબાઈલ છે આમ બતાય તો. મોબાઈલ બધા કહેતા હતા કે મોબાઈલ કંઈ ખારો લઈ ગયો. ઠેઠ કઈ આપણે ઠેઠ પોર ઘઉંમાં પાણી વારતી હતી ને, તો એ ઓલો સાદો હતો ને. અટાણે તો કેવો છે મોબાઈલ? છે જ મસ્ત છે. જો છે આમ કરતો વિવોનો તો ઓલો તો કઈ જૂનો હતો એ વિવોનો હતો. એ તો પણ મારો હતો ને જૂનો નીકળેલો. આ તો નવો લઈ દીધો હો. કોઈ કહેતા નહીં મોબાઈલ નથી. મોબાઈલ હારા મારો જ છે.
અને મોબાઈલના તો ક્યાં પાર છે મારી પાસે 2 છે કા જો કાર્યો આ જૂનો મોબાઈલ આપણો અને અત્યારે જે આ શૂટિંગ ઉતરે એ નવો અહીંયા રમેશભાઈની ત્યાં સહી જો ત્યાં ત્યાં મગફળીનો પટ ભરવાનું હાલે ને અહીંયા આપણે રમેશભાઈ છે ને સતીશભાઈનું તે દી આવ્યું હતું ને 6 વીઘા એનું પાછું આજ વાવવાનું છે 6 વીઘાનું કેમ રમેશભાઈ આમનું તો જોવો કોણ છે કોઈ છે નહીં તમારો વિડીયો ઉતારું એવું તો પટ આ રીતનું મારે છે દાણા ક્યાંથી ગુંદાળાથી લીધા શું ભાવમાં આવ્યા 250 2050ના મણકો દાણા સારા છે એમ કાંઈ વાંધો નથી ભેજ મીડિયમ છે ભેજ તો છે પણ મીડિયમ છે કેમ અમે જોવો નથી એમને આવી ગયા કેટલા દાણા નાખવા વીઘે વીઘે 35 કિલો છે 35 કિલો